જીવનમાં બધા પોઝિટિવ લે ને તો કોઈ દિવસ પ્રોબ્લેમ કંઈ આવે નહીં. કેમ કે એક ભાઈ છે ને સૂટ બૂટ પહેરીને જતા હતા, ત્યાં શ્રાદ્ધ હશે કે ખબર નહીં, તો કાગડો આવીને એની માથે ચરક્યો, એટલે સૂટ બૂટ માથે. તો કે ભગવાન સામું જોઈને કે વાહ ભગવાન, તારી કેટલી કૃપા, સારું થયું કે ગાય ને ભેંસ ઉડતા નથી, નહીંતર એ ચરકા હોત તો કે. એટલે જીવનમાં બધું પોઝિટિવ જ મળે. જ્યારે ધારો કે પોઝિટિવ લેવું હોય ને તો પોઝિટિવ જ મળે. તો એક રાજાના મહેલમાં 4 મૂર્તિ હતી, 3 મૂર્તિ હતી ને, તે કે મૂર્તિ એમને એકદમ પ્યારી. તો કે બધા ઓલા જે નોકર હોય ને એમને કીધેલું એમ રાજાએ કે જો ભાઈ તમે બધું કરો ખરા સાફ સફાઈ, પણ તમે આ મૂર્તિનું ધ્યાન રાખજો, નહીંતર તમને સજા મળશે, મૃત્યુદંડ મળશે એ કે. તો એક ભાઈ તો પછી બધા ધ્યાન રાખતા એમ, પછી એમાં એ વૃદ્ધ થઈ ગયા અને બીજા નવા નોકર આવ્યા. નવા નોકરથી મૂર્તિ તૂટી ગઈ ને તો એને તો પછી સજા મળે, એટલે એને સજા મળે ને કાલ બધાને ભેગા કર્યા, પછી એને મૃત્યુદંડ દેવાનો છે. તો નોકરે શું કર્યું ખબર છે, દોડીને બીજી જે 2 મૂર્તિ બચી હતી ને એ પણ તોડી નાખી. તો રાજાએ પૂછ્યું કે આમાં કંઈક કારણ હશે કે કેમ ભાઈ તે એ કે બીજી 2 મૂર્તિ કેમ તોડી નાખી કે. તો કે જો હવે એ કે મેં એક મૂર્તિ તોડીને મને દંડ મળ્યો, મૃત્યુદંડ, તો હું તો બરાબર હાલો, પણ કે હું બીજી 2 મૂર્તિ પડી રાખું અને પાછો કોઈથી બિચારાથી તૂટી જાય જેમ મારેથી તૂટી એમ, તો બીજાની સજા તો પાછી આ જ મળવાની ને. તો કે એના કરતાં હું એક જ સજા લઈ લઉં અને 3 મૂર્તિને એકારે તોડી નાખું, તો બીજી સજા તો એને ન મળે. તો કે તને આવો વિચાર આવ્યો ક્યાંથી, માણસને મરવાનું હોય ત્યારે આવો વિચાર ન આવે એમ. તો કે વિચાર તો કરવો પડે ને. એ કે જ્યારે એ કે હું બીજા રાજાને ત્યાં હતો ને, તો કે એને કડવી કાકડી કે સુધારી, ભૂલમાં કડવી કાકડી આવી ગઈ, મેં ચાખી નહીં. તો રાજાએ બહુ ખીજાણા કે હાલે તું કડવી કાકડી તું ખાઈ જા. તો કે મેં હોંશે હોંશે ખાઈ લીધી. તો કે તે કેમ કડવી કાકડી ખાઈ લીધી, કે તને કડવી ન લાગી? તો કે આજ દી સુધી તમને પેંડા, ખીર, સારા લાડુ જમાડ્યો અને એક દી કડવી કાકડી ખાઈ લેવી, તો કે એમાં શું થયું એ કે. પણ જે વ્યક્તિને પોઝિટિવ લેવું હોય તો એ માણસ સારું જ લે અને સારું જ વિચારે. એટલે જીવનમાં સારું વિચારવું જરૂરી.